ગાઈસ રનિંગ કરીને આવ્યા આપણે પણ 24 મિનિટમાં 12 રાઉન્ડ વાગ્યા અને આપણે એક મિત્ર મળ્યા હતા અને એ મિત્રને પણ 13 રાઉન્ડ થયા છે અને એમના થોડી સેકન્ડો વધી ગઈ. હવે અત્યારે તો આપણે પાસ નહીં થયા પણ હવે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું કે પાસ થઈએ એવો. હવે આપણે ભરૂચથી કપડવન જઈએ. હવે આપણું તો કામ પૂરું થઈ ગયું. હવે થાકી ગયા છે, હાથ પગ તો કામ કરતા નથી પણ તોય 200 કિલોમીટર બાઇક ચલાવીને જવાનું છે. અને એવા આપણા રાઈડર વિનુભાઈ આપણી હેલ્પ કરશે બાઇક ચલાવવામાં 120ની ઝડપે. અને આપણા મિત્રને પણ લઈ જઈશું જોડે, બસ સ્ટેન્ડ ઉતારી દઈશું અને ફરી કોઈક વાર મળશે તો આપણે પછી મુલાકાત લઈશું એમની. ચલો બાય. ચલો ભાઈ, પેલા મિત્રને ઉતારીને સાગરભાઈને બસ સ્ટેન્ડ ઉતારીને તો અમે ચા નાસ્તો કરવા આવી ગયા છે રજવાડીમાં. પૌવા ખાઈને પછી આપણે નીકળીએ કપડવન જવા માટે. ચા નાસ્તો કરી લઈએ રજવાડીનો. ચલો મિત્રો, ચા ને પૌવા આવી ગયા છે. વિનુભાઈ ખાય છે, આપણે પણ ખાવાનું છે. ચા ને પૌવા લઈએ રજવાડીનું. મજા આવી ગઈ. ચા નાસ્તો કરી દીધો. હવે આપણે જઈએ કપડવન. ભરૂચનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો મિત્રો. બોલાવ બસ સ્ટેન્ડ. હવે આપણે નીકળીશું અહીંયાથી આપણું બાઇક લઈને. ટાઈમ થઈ ગયો છે, કપડવન પણ પહોંચવાનું છે આપણે. હવે આપણે વિનયભાઈ તૈયાર થાય છે હેલ્મેટ બેલ્મેટ લગાવીને પછી નીકળીએ આપણે. અને રસ્તામાં જો કંઈ એવું જોવાલાયક આવશે તો તમને બતાવીશું. ચલો કાંઈ ભરૂચમાં થોડા રસ્તા ખરાબ છે. પોંક ભરૂચની પ્રખ્યાત કેવી રીતે બને. આપણે પોંક ખાવા ઉપર રહી ગયા છીએ. શેકેલી જ આવે ને. લઈ લીધી છે આપણે 50ની. લઈ લીધી આપણે. હવે ખાવાની પ્રખ્યાત કરું છું. વિનુભાઈ તો નથી ભાવતી, આપણે ખાવાની છે. ગાઈઝ અમારા મેહુલભાઈ કોકની મજા લઈ રહ્યા છે.
તો ગાઈસ ભોગ પતી ગઈ ખાવાની. બહુ મજા આવી ગઈ. આપણે જોઈ શકો છો તમે સરસ અહીંયા બિલકુલ ગીત છે કરતા સ્વામિનારાયણ ગુરુકુલ બાજુમાં સરસ કનેક્શન. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે બરોડા. અને આજે અમારા વિનયભાઈથી એક ભૂલ થઈ ગઈ હતી. આજે એમને નેશનલ હાઈવે પર આપણને ચડાવી દીધા હતા ગૂગલ મેપના ભરોસે. આજ ગૂગલ મેપે અમને ગોથા ખવડાવી દીધા અને 5-10 કિલોમીટર આગળ જતા રહ્યા. પછી યાદ આવ્યું કે અહીંયા તો કોઈ બાઈક જ નથી, બધી ગાડીઓ જ છે, 4 વ્હીલ. અને પછી ત્યાંથી અમારે રિટર્ન આપવું પડ્યું. 5-10 કિલોમીટર જઈને ગૂગલ મેપના ભરોસે ગયા હતા. પાછા ત્યાંથી આવ્યા. હવે આપણે કપડવંજના રસ્તા ઉપર આવી ગયા છે. હવે સહી લોકેશન पे પહોંચ ગયે. જવાનું આપણે કપડવંજ 80 કિલોમીટર બાકી છે. તો રેસ્ટ કરવા માટે ઊભા છીએ. રેસ્ટ કરીને પછી નીકળીએ. તો બન્યા રહેજો આપણા બ્લોકની અંદર. હજી તો આપણે 80 કિલોમીટર જવાનું છે. તો થોડી વારમાં મળીએ પાછા. ચલો તો ફાઇનલી ચા પીવા ઊભા રહી ગયા. ઊંઘ આવતી હતી બાઇક પર, એટલા માટે. કયું કામ આવ્યું? કયું કામ આવ્યું? ચલો ભાઈ, ચા પીએ નોન સ્ટોપ ગાડી કમ્પ્લીટ સર્વિસ બાઇક મહિને લઈને આવ્યો હતો. એટલે તો આટલું થતું હું વાત કરો પછી જાય વચ્ચે બાઇક જબ્બર ગાય છે. ફાઇનલી આપણે કપડવંજ પહોંચી ગયા છીએ. આપણે ભરૂચની આપણો બ્લોગ બહુ મજા આવી.